નમસ્કાર. આજે વાત કરવી છે વડોદરા સેન્ટ્રલ જેલમાં બંધ રહેલા એક કેદી વિશે. કેદી નંબર 90888. ચેતરભાઈ દામજીભાઈ વસાવા તેનું પૂરું નામ છે અને તે ધારાસભ્ય છે દેડિયાપાડાના. કોર્ટનો ચુકાદો આવ્યો, તેમને 7 વર્ષની સજા અને 25,000નો દંડ આપવામાં આવ્યો. અને ત્યારબાદ સૌના મનમાં એ જ સવાલ હતો કે જે દેડિયાપાડાના ધારાસભ્ય છે ચેતર વસાવા તે હવે ધારાસભ્ય રહેશે કે નહીં. કારણ કે ધ રિપ્રેઝન્ટેશન ઓફ ધ પબ્લિક એક્ટ 1951 એટલે કે જનપ્રતિનિધિ અધિનિયમ 1951 એવું કહે છે કે જો તમે સાંસદ હોવ કે ધારાસભ્ય હોવ અને તમને 2 વર્ષ કે તેથી ઉપરની સજા થાય છે તો તમારું પદ રદ થાય છે. હવે જ્યારે ચેતર વસાવાને આ સજા કરવામાં આવી તેને 10 દિવસથી પણ ઉપરના દિવસ થઈ ગયા, પરંતુ હજી સુધી ચેતર વસાવાનું પદ, ધારાસભ્યનું પદ છે તે છીનવાયું કેમ નથી તે સવાલ સૌ કોઈના મનમાં છે. એક તરફ કોર્ટે પોતાનો ચુકાદો આપી દીધો છે, ત્યારબાદ ભાજપ શું કરી રહ્યું છે, આમ આદમી પાર્ટી શું કરી રહી છે તેની પર આજે વિસ્તારથી વાત કરવી છે. શું ચેતર વસાવાનું ધારાસભ્યનું પદ રદ ન કરવું તે જ ભાજપની કોઈ ચાલ છે કે કેમ તેની પર પણ અત્યારે જે ચર્ચા થઈ રહી છે તેની પર વાત કરવી છે. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાત તક અને મારું નામ છે કૃણાલ. આપણે વાત કરી રહ્યા હતા ચેતર વસાવાના ધારાસભ્યના પદ વિશે કે તે હજી સુધી કેન્સલ કેમ નથી થયું. કારણ કે ચેતર વસાવાની જે રાજકીય વિશ્લેષકોમાં જે વાતચીત ચાલી રહી છે તે એ છે કે ચેતર વસાવા આદિવાસી પટ્ટામાં અંબાજીથી લઈને ઉમરકામ ગામ સુધીમાં જે એટલા લોકપ્રિય છે તેના કારણે આ એક સોગઠા ગોઠવવામાં આવ્યા હતા કે ચેતર વસાવાને ધારાસભ્ય પદ પરથી જે છે તે રદબાતલ કરવામાં આવે. પરંતુ જેવો ચુકાદો આવ્યો ને ત્યારબાદ ચેતર વસાવાની જે લોકપ્રિયતા હતી ચારેય રાજ્યોમાંથી, જે મધ્યપ્રદેશમાંથી, રાજસ્થાનમાંથી અને મહારાષ્ટ્રમાંથી અને ગુજરાતમાંથી જે રીતે લોકોનું સમર્થન મળ્યું છે, ત્યારબાદ તેમને જે રદ કરવાનો ફેસલો હતો તે ક્યાંક ગૂંચવાયો છે કે કેમ તેવા સવાલો પેદા થઈ રહ્યા છે. સામાન્ય રીતે થાય છે શું, પ્રોસેસ શું છે તે તમને સમજાવી દઉં તો જેવું કોર્ટ જે છે તે ચુકાદો આપે છે ત્યારબાદ જે વિધાનસભામાંથી સચિવો એક નોટિફિકેશન બહાર પાડે છે, કાનૂની પ્રક્રિયા બહાર પાડે છે અને તેમાં ત્યારબાદ તેઓ જણાવે છે કે હવે આમનું જે પદ છે તે ખાલી થયું છે, કેન્સલ થયું છે અને ત્યારબાદ નવી ચૂંટણીની રજૂઆત થઈ જાય છે. અને જેવું કોઈ પણ ધારાસભ્યનું પદ કે કોઈ પણ પદ ખાલી થાય છે તેના 6 મહિનાની અંદર ચૂંટણીઓ આવી જતી હોય છે. પરંતુ હજી સુધી ધારાસભ્ય ચેતર વસાવાનું જે પદ છે તે સચિવાલય તરફથી એટલે કે વિધાનસભામાંથી કોઈ કેન્સલ કરવામાં નથી આવ્યું. અને બીજી તરફ આમ આદમી પાર્ટી તરફથી હાઈકોર્ટમાં જે છે તે હજી સુધી કાર્યવાહી કરવામાં આવી છે, ચેતર વસાવાથી કોઈ કાર્યવાહી કરવામાં આવી છે તેની જાણ હજી સુધી કરવામાં આવી નથી. તેમના પત્ની વિશે, તેમના પત્ની માટેની જે છે તે જામીન માટેની જાણ કરી દેવામાં આવી હતી. તેમના જે બહેન છે જેમને 17 દિવસનું જે એક બાળકી હતી તેમની માટે તેમને તો જામીન પણ મળી ચૂકી છે. પરંતુ આ જે નિયમ છે તેમાં વધુ એક કાયદો એ પણ કહે છે કે જો તેમને જામીન મળે છે તો તેમનું સભ્યપદ જે છે તે કેન્સલ થશે. પરંતુ જો ઉપલી કોર્ટ જે છે એટલે કે હાઈકોર્ટ અથવા તો પછી સુપ્રીમ કોર્ટ જો તે આ સજામાં કન્વિક્શન જે મળ્યું છે તેમાં સ્ટે લાવે છે તો જ અને તો ફક્ત ને ફક્ત ત્યારે જ તેમનું જે ધારાસભ્ય પદ જે છે તે બચી શકે છે. અને હવે આપણે વાત કરીએ કે ભાજપ આમાં ભેરવાયું કઈ રીતે છે, ભાજપ આમાં ફસાયું કઈ રીતે છે. સજાને આટલા બધા દિવસ થઈ ગયા પરંતુ હજી સુધી આ સચિવાલયમાંથી એટલે કે વિધાનસભામાંથી હજી સુધી કોઈ નોટિફિકેશન બહાર પાડવામાં નથી આવી. તેઓ વિલંબ કેમ કરી રહ્યા છે? થોડા દિવસ પહેલાં એવી માહિતી મળી હતી કે જે આપણા અધ્યક્ષ છે વિધાનસભાના તેઓ થોડા દિવસ માટે બહાર હતા અને ત્યારબાદ હવે સચિવો જે છે તે પણ અત્યારે કામ નથી કરી રહ્યા. શું તેઓ રાહ જોઈ રહ્યા છે કે હાઈકોર્ટમાંથી સ્ટે મળી જાય અને તેમણે જે રદ કર્યું છે તે કેન્સલ ન કરવું પડે? તેનું કારણ એ છે કે ચેતર વસાવાને જે લોકપ્રિયતા મળી છે, જે સમર્થન મળ્યું છે, જે તેમને જે સિમ્પથી મળી છે તે વોટ ખૂબ વધારે છે. આમ આદમી પાર્ટી પણ અત્યારે તેનો પૂરેપૂરો રાજકીય ફાયદો લેવાની કોશિશ કરી રહી છે. જેટલા પણ આદિવાસીઓ નેતા છે, જેટલા પણ આદિવાસી પક્ષ છે તેઓ પણ અત્યારે તેમાં જોડાઈ રહ્યા છે. તેઓ પોતાનું કોંગ્રેસમાંથી આવ્યા હોય કે બીટીપીમાંથી આવ્યા હોય, તેઓ કોઈ પક્ષ નથી જોઈ રહ્યા. તે જોઈ રહ્યા છે કે ચેતર વસાવાને તેઓ સમર્થન આપે અને આદિવાસીઓની જે સહાનુભૂતિ છે, સંવેદના છે તેઓ પોતે મેળવી લે. અત્યારે જે અનઓફિશિયલ છે તે કહેવાય રહ્યું છે કે જો ચેતર વસાવાનું પદ જે છે તે કેન્સલ થાય તો ભાજપ પાસે ચેતર વસાવા કે તેમના પત્ની જો આ ચૂંટણી લડશે તો તેની સામે ઊભો રહે તેવો કોઈ મજબૂત ચહેરો છે જ નહીં. એટલે ટૂંકમાં એવું કે જો ચેતર વસાવાનું ધારાસભ્ય પદ કેન્સલ થાય છે તો તેમના પત્ની ત્યાંથી લડે તેવી પૂરેપૂરી સંભાવનાઓ અથવા તો તેમના પરિવારમાંથી કોઈ લડે તેવી પૂરેપૂરી સંભાવનાઓ ત્યાં દેખાઈ રહી છે. અથવા તો ચેતર વસાવા જેને કહે તેને આમ આદમી પાર્ટી લડાવવા તૈયાર જ હશે.
અને તે ન લડાવે અને ચૈતર વસાવા કોઈ અપક્ષમાંથી પણ કોઈ ઉમેદવાર ઊભો કરી દે તો તેને તે પટ્ટામાંથી પૂરેપૂરું સમર્થન મળે તેવી પૂરેપૂરી સંભાવનાઓ છે. અને આ તરફ ભાજપને તેવું કોઈ પણ વ્યક્તિ કે ઉમેદવાર દેખાઈ નથી રહ્યો જે ચૈતર વસાવાની સામે અત્યારે ઊભો રહે. અને તેના જ કારણે અત્યારે જે છે તે ભાજપ ભેરવાઈ ગયું હોય અને તે અત્યારે આજે ચૂંટણી છે તેમાં જે નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે તેમાં વિલંબ કરવામાં આવી રહ્યું તેવું દેખાઈ રહ્યું છે. અત્યારે ભાજપ જે છે તે તેલ અને તેલની ધાર જોઈ રહી છે. અત્યારે આ ચૈતર વસાવાના સમર્થનમાં લોકો આવી રહ્યા છે. હજી પણ લોકો મધ્યપ્રદેશ હોય, રાજસ્થાન હોય, મહારાષ્ટ્ર હોય ત્યાં તેના સમર્થનમાં રેલીઓ કાઢી રહ્યા છે, વિરોધ નોંધાવી રહ્યા છે. અને આવા સમયે ચૈતર વસાવા માટે જે તેમની લીગલ ટીમ છે, આમ આદમી પાર્ટીની જે લીગલ ટીમ છે તે કામ કરી રહી છે કે હાઈકોર્ટમાં તેમનો જલ્દીમાં જલ્દી તેમના કે જે કેસ ચાલી રહ્યો છે, જે ચુકાદો છે તેમાં કન્વિક્શનમાં સ્ટે આવી જાય. અને ભાજપ પણ હવે અંદરખાને એ જ માંગી રહ્યું છે કે આ સ્ટે આવી જાય અને આ જે સહાનુભૂતિ છે જે તેને લોકપ્રિયતા મળી રહી છે તે અહીં અટકી જાય. હવે જોવાનું રહ્યું કે હાઈકોર્ટમાંથી શું તેને સ્ટે મળે છે કે કેમ, કારણ કે ન્યાયપાલિકા આખી અલગ છે અને રાજનીતિ એ આખી અલગ છે. અને હવે જોવાનું રહ્યું કે હાઈકોર્ટમાંથી શું તેમની ઉપર જે મજબૂત કેસ એક પક્ષ તરફથી ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ તરફથી તેમના વકીલો તરફથી બનાવવામાં આવ્યો છે, જે તેમણે આખી જે સબૂતો ભેગા કર્યા છે તેને આધારે જોતા જો તેમને અહીં સેશન્સ કોર્ટમાં ચુકાદો મળ્યો હોય અને 7 વર્ષની સજા આપી હોય, જો આટલા મજબૂત જ પુરાવા હોય તો શું હવે હાઈકોર્ટમાં આ બધા પુરાવાઓ ચુકાદાઓ માન્ય રાખીને ચૈતર વસાવાની જે સજા છે તેને યોગ્ય ઠેરવાશે કે પછી તેની પર સ્ટે લાવશે તે જોવું રહ્યું. આની પાછળ ઘણું બધું રાજનીતિ છે, ઘણી બધી જે છે તે ગેમ આપણને ન સમજાય તેવી છે, પરંતુ અમે ગુજરાત તક તમને આ બધી ગેમ સમજાવતા રહીશું. આ વિવાદમાં તમારું શું માનવું છે? શું ચૈતર વસાવાને કન્વિક્શનમાં સ્ટે મળશે કે કેમ? અને જો ન મળે તો કોણ ત્યાંથી ચૂંટણી લડી શકે છે? શું લાગે છે તમને ભાજપની ચાલ શું હોય છે કે આમ આદમી પાર્ટી શું અહીં સોગટા ગોઠવી રહી છે, શું ચાલ રમી રહી છે તે તમે અમને કોમેન્ટમાં જરૂર જણાવો. અમે તમને નવા વિડીયો સાથે અપડેટ આપતા રહીશું. ધન્યવાદ.